હા ભાવ આવતો નહીં નકર તો બા ઉપાડીને લઈને જાવ ખબર ઉપાડી લઈને આવું ભાઈ એક તરડો પડી ગયો હે એક તરડો હે ને ભાઈ અહીંયા પડી ગયો હે એક તો અહીં વચ્ચે દિવાલમાં જ પીડ્યો હે આ તો હાવ આમ જો કેટલી જગ્યા પડી જાય એમ જો તો કેટલી જગ્યા થઈ ગઈ હાલત ખરાબ છે અમારી ભાઈ હાવ અત્યારે ઘર અમારે પાસે ઘર નથી અંદર માર ગીરા તો સાટાઈ રહી જાય ભાઈ બે જો લઈ આવ્યો એ દવાઈ વાકે ને તો તમે હાલો ની ઘરે વાત દહન તો જો મારા હા તેમાં શું થઈ ગયું આમ તો તમાર બેહ તો જો આવું છે પારેવા કબૂતર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે પણ એ પહેલા આ જો કંઈક કામ કરવા મળી છે હું શરૂ કર્યું અત્યારમાં સાફ સફાઈ હે સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું હે ને સાફ સફાઈ ઘરની હોય બે છે ને સાફ સફાઈ એવું હે ઓલા ઘરની કે આ ઘરની આ ઘરની એ ઘર તમે સાફ કરી નાખ્યા ભાઈ ઘર ને ઘર ના સાફ કરવાનું હોય હા તો આનું હું ઘડી ને ઘડી કરે અને કા કર્યા તો પેલે ગાયર કરી કઈ સાફ નતું કર્યું હા લ્યો એ સાફ કરી નાખી હા અમારા દીદી બેન જામ હે વાળે છે એમ તો એ વારે વાળે અને આ તો ભાઈ મોટું આ અમારે છે ને વાસણ મૂકવાનું છે આવડા છે ને ઈ ઉસુઈ ન થાતી હા એ વાસણ મૂકવાનું છે ને તે એમાં તો ભાઈ સાફ કરવાનું છે અને અમારે હું ભાઈ અહીં ઊભા છે ખાવો અને અત્યારે તો અહીં ભાઈ વાસણ ને એવું બધું છે ને બહાર કાઢી નાખ્યું છે તો અંદર તો ધોઈને હેરખા ઉટકીને મૂકી દીધા છે અને અંદર છે ને ભાઈ અંદર સાફ સફાઈ કરવાનું એમાં થોડાક દી છે ને એમાં સાફ સફાઈ ને એવું કરવાનું હોય તો એટલે પવન ઉડાડી ને તે હંદો બગડે પાછી એવું હોય હા છે કે સાફ કરવાનું એમ ને હા એક ધૂળેથી ઉડે બોલો હા હાલો ફટાફટ સાફ કરવા મળે બીજું અને આજમાં છે ને ભાઈ સવારનો વરસાદ તો શરૂ જ છે આજે તે તો ધીમો શરૂ જ છે વરસાદ બેન તો શો જ નથી જો એટલે ધીમો વરસાદ શરૂ રહે અને આવડાને છે ને ઘેરે બીજું કંઈ કામ ન હોય કે તો કામ થઈ જાય નાટ કામ હોય ઘેરે હા. એવરેજ નો રે આખો દી હા તે આવું કરવામાં જ હતી જો આવું હતું તો ભાઈ આપણે છે ને મસ્ત રીંગણા ઉતારીને જઈએ એવા છે પાણી ગયેલા તો ઉતારવા કાબા હા ઓ ભાઈ હું ઉતારવા નતો જ હું લેવા જ જાઉં લઈને વ્યવ છું ભાઈ કારણ કે વાડીયાથી છે ને ગાડી લઈને લઈને આવવા પડે એમ તો આગી છે વાડી વાડી આખી તો પછી ગાડીમાં લાવી દાર થાય ભાઈ ભાવ આવતો નહીં નકર તો બા ઉપાડીને લઈને જાવ કાબા તો ઉપાડી લઈને આવું ભાઈ હા ભાવ આવતો હોય ને તો હા અને ઘેર અંદર સાફ સફાઈનું કામ કરાવે તો ભાઈ જો આમ જો ઘરની હાલત જો શું કર્યું આ હાથે હે બા હાલે તો હારું ભરે સારું કરે જોઈએ હા લૂસી જરા હારું કરીને સારું કરી નાખ્યું હે હા એ હંધે હું પીણો પીણું ને એવું બધું જો તો આમ બાય લાગે બાર તક બા બે ઘર અમારે બાય હાગીના જ રહ્યા તારા 11 વાગી જશે ભાઈ 11 વાગવા આવી જાય 11માં થોડીક વાર છે અને મારા આગળ આવું છે મોવા થોડું કામ છે એટલે અને આ અહીંયા આવું કામ કરે કાં મારા ઘર સાફ કરીને મજા આવશે નેદવા કાં નવા કવે નવા કામ જોઈ લે ભાઈ આમ જો જો કાઢ્યું બાય આમ જોતા કેવું કીરવાને. કેવું થઈ ગયું ભરતભાઈ લગનમાં સાફ કર્યો હો કે નહીં હા તે તો ને કીધું ઠીક, ત્રણ મહિના થઈ ગયા 3 મહિના થઈ ગયા એમ ને અને એક ખાસ વાત જણાવું ભાઈ હું તમને એમ જો અમારું ઘર હે ને પડી જાય એવું એમ જોવાય જો અહીંયાથી હે ને એક તરડો પડી ગયો છે એક તરડો છે ને ભાઈ અહીંયા પડી ગયો છે એક તો અહીં વચ્ચે દિવાલમાં જ પીડ્યો છે ભાઈ જોવા એટલે એમ ભાઈ 2-3 તરડા પડી જાય એક આમ જો અહીંયા આમ જો મોટો તમને દેખાડું તો આમ જો ભાઈ અહીંથી હાવ અલગ થઈ ગયું છે બા પડીને માથે ન આવે તક એવું થઈ ગયું ભાઈ ગણી પડે એવું હે તો હંધી પડે એવું આમ તો સમજો અહીંથી એમ જો હા જો આ તો હાવ આમ જો કેટલી જગ્યા પડી જાય એમ જો તો કેટલી જગ્યા થઈ ગઈ નોખો પડી ગયો હાવ નોખો પડી ગયેલો હે આ તક પડશે ને તો એક બધા લેટે જાવ હે પડી જાય બધા હેરાન કરશે હા બાય આ ઘરમાં અહીં ખાવા બાવાનું બેન કરો હું એમ જ કહું ભાઈ કોઈ માર માને તો થાય ને હા આ વરસાદનું એ જો આ આખો તો પલ્લી ગયેલું હોય બધું અને એનું કંઈ નક્કી ન કહેવાય ભાઈ હે ને આ તરત તે આવે તે એકવીથી ભાઈ જો સમજો તો પાણી એટલું આવે છે અને જોઈ લો હાલત ખરાબ છે અમારી ભાઈ હાવ અત્યારે ઘર અમારી પાસે ઘર નથી મારે સાંજે ઘર તો મોટું જમવાનું છે
હા આ તો બધા એમ કહેતા હોય છે કે અમે હાલત હાવ ખરાબ થઈ ગઈ છે પણ એવું ન હોય બિચારા તો અમુકને છે ને આ ચોમાસું અમુક માટે છે ને સારું હોય પણ અમુક માટે ન સારું હોય કારણ કે કોકના ઘરમાં પાણી પડતું હોય કોકને બિચારાને રહેવાના ફાફા પડી જાય આ ચોમાસું આવે ને ત્યારે પણ અમુકને સારું હોય ને અમુકને ન સારું હોય એટલે ચોમાસું હોય ને બધા માટે સારું ન હોય અડધા માટે જ સારું હોય જો ભાઈ અમારે આ એક કરો અહીંથી નોખો પડી ગયેલો છે અહીંથી નોખો પડી ગયેલો એટલે આખો કરો છે ને ભાઈ હાવ એમ નોખો તો ઊભો છે હવે આનું કાંઈ નક્કી ન કહેવાય કેવા ગથુલિયો મેરી રહી એમ કા તો હવે આ ઘરમાં ખાવાનું કરો બેન અને ઓલા ઘરમાં શરૂ કરો રેડી હે ચોચેત જાવે ચોકલેટ ખાવા જાય એવી એ આગળ ખાય નહીં ઓલી તીખી લાગે નહીં છે એટલે ખાય નહીં તો ભાઈ જો અત્યારે તો ઘરની હાલત આવી છે આ તો અહીંયા શું અમારે રસોડું ને એવું છે અહીંયા શું રાંધવાનું ને એવું હોય ને એટલે બાકી ન કે છે ને અમે આ ક્યારે નથી રહેતા અમે બધા ને ઓલા ક્યારે જ રહીએ છીએ ફાઇનલ આપણે અત્યારે સુધી ધૂ ને એવું પાડતા ધૂ પાડી નાખો ને હવે થઈ જાય બપોર તો હંતે છે ને બપોર કરવા આવે ને તમારા રઘુભાઈ બપોર કરવા આવે મેહુલભાઈ દિનેશભાઈ ને આજ તો છે ને હું ઈવરે હારવાર બેહી એકલી એકલી ખાવું ન હાલે તો કાંઈ એકલી થાવ ને ત્યાં આવડા ના બેહી તો હાલો હંતે બપોર કરવા ફાઇનલ આપણે મસ્ત મજાને બપોર કરીને સીધા છે ને અમારે વાડીએ જ બી આવ્યા અમારે દિનેશભાઈ તો આમ આટા મારો તો અહીં એમને મૂકવા આવ્યા ને આમ હા તો નેદ જ છે અત્યારે સુધી સાટા આવતા પણ પાછા અમે અહીંયા આવ્યા કે નહીં તો વાદળાય નહીં હો કોક વાદળા છે પણ હવે આવે એવું નહીં તો હું મારા બા વી નેદવા કબા હા હો થોડુંક નેતા જાય કોને નેદાય ને આ બાય છૂટી પડી જાય તો પછી બળીતરાની હા બળીતરાની ખાતર મુકાય જાય ને હા નામાં તો હા થઈ નેદે તો અમે નેદે અહીંયા નેદે અહીંયા આવરા તો ખાતર મૂકે તો અમારે ખાતર મૂકવાનું છે તો પહેલાં નેદી નાખી પછી ખાતર મૂકીએ ફાઇનલ આપણે તો આપણે નેતા હતા તો છે ને વરસાદ ને એવું આવવા મીરું આમ બહુ નતો વરસાદ આવતો જેવો તે વરસાદ આવતો હોય ને તે ગાળો થાય ને તેમ છે ને આ કાકા દાદાની ઝૂંપડી શકે ને કાકાને કાબા કાકાની હા કાકાની ઝૂંપડી શકે ને તો ના વી તો સારે બધું એક કોઈ ટાટા ને ફેરેલો હોય એમને છે તો ના ઘરે પર વી તો સાઠા અંદર મારી ગીરા તો સાઠાય રહી જાય ભાઈ તો પાછો નેદવા મરી અમારે બા જો અહીં નાસ્તો કરવા મળ્યા કાબા હાલો બધા નાસ્તો હા વરસાદ આવ્યો તો નાસ્તો કરવાનો મેળ આવજો કતો વરસાદ આવ્યો તો નાસ્તો કરી લે હા નગર એ નહોતું ને હા તો હાલો તો નાસ્તો કરવા તો ફેમિલી છે ને આપણે મોજા નાખીને વી આવે છે ડાયરેક્ટ કાં ખબર વાડી એમ જોવાય હે નેજી અમી નાથી તો મગ વાવે ઓર હવે વાવેલા છે કે નહીં હા નેજી આપણે આમ જો રેનકોટ પહેરીને આવ્યા કરેલી મોવેથી આવ્યા ને તેવા છે ને થોડા પલ્લી ગયા હા પણ પછી ઘેર આવીને રેનકોટ પહેરીને પછી પાછું આવ્યો અહીં લેવા હા વરસાદ રીજો ને રેનકોટ પહેરીને આવ્યો મસ્ત કપડા જોરદાર બે હજાર લઈ આવ્યો હમણાં છે કે મેં કીધું વરસાદનું સાહેબ જવું બહુ હોય ને તો કાંઈ લાગે ને એમ એટલે 2000 લઈ આવ્યો ને તો તમે કેટલું બાકી હવે એમ કેમ ના ઓલું કર્યું આમ જોત ભાઈ અહીંયા બાકી એમ તો એટલું અહીંયા એટલું બાકી રાવ દીધું અને આ બાજુ છે ને એ બાકી છે હે હા એવું એમ તો જો ફિનમભાઈ નેજે લાગે ન આવે એટલે હે ને ભાઈ ઠેક સારું હાલો હવે તો હાલો ભાઈ ઘેરે ભાઈ ગયા તો ફેમિલી આવી જશે એ ઘેરે હાથ પગ મોટું થઈ નાખ્યું તો પણ નો નાવાનું હોય વરસાદનું હા તો એમાં શું થઈ ગયું હા લો તો જાઓ ના આવો હા ભાઈ આપણે કાંઈ નાવું નહીં હાલ ભાઈ આપણે કાલે નાઈ નાખશું હે હું આવ્યા તો ભાઈ ને મસ્ત પીએ છે ઘેરે અને આપણે નેતા ગયેલા હતા ને લીન ઘેરે પીએ તો ભાઈ અમારે આવું ભાઈ છે ને સિલ્વર પેલા બટન જોવે છે ને આવું બધું જોવે છે એમ તો એ શું છે એનું છે ઓલું શું છે કોનું છે હે તારું છે હા પછી ઓલો ફોટો કોનો છે પાછળ પછી આ ફોટો કોનો છે આ ફોટો કોનો છે એ તારો છે પછી ઓલો ફોટો કોનો છે તારો તો અમારો ફોટો ક્યાં છે અમારો ફોટો હા હવે હાચો પીકડો હા
તો ભાઈ જો ઘરમાં બેઠા આવીને ત્યારે હે ને ભાઈ મસ્તી કરતો રમેશ કરતો અને બહાર હે ને ભાઈ વરસાદ શરૂ છે ફૂલે ફૂલ દેખાડું તમને ઘણો બધો વરસાદ આવે છે અને આ વાળે હેજો અહીંયા શું કરા વાળા સાફ સફાઈનું કામકાજ હાલે છે અને હે ને ભાઈ બહાર એમ જો વરસાદ જોવો તમે બંધ થવાનું નામ જ ન લેતો જો તો ફેમિલી છે ને સામે ભાણમ દેવા માંડ્યું છે અહીંયા ભાણમ દેવા માંડ્યું છે બે શાક છે આ એનું હે બેન સેવલી ટમેટાનું શેવલી ટમેટાનું હા તો એવું હે ભાઈ મસ્ત અહીં રોટલાને એવું આપી દીધું છે આ બાજુ તે અમારે રોટલાને એવું આવી ગયું છે ને તો બધે 2000 રૂપિયાની બધે વાટે ખાવાની કાં એક ભાઈ કાં જાય છે ખબર નહીં એવું છે સારું હાલો તો હે ને ભાઈ બધાને તો જમવાનું આપી દીધું છે તો ભાઈ એને પેલા ખાઈ લઈએ તો ફેમિલી વાગી જશે અત્યારે 9 અને હે ને ભાઈ મસ્ત મજાનું જમી અને વિયેવા છે અને અમારા હું ભાઈ જો અહીંયા પૂતા છે કાવું એનો ફોન કે હું વેચીને વિયેવો તો કાવું વેચી નાખ્યો ને એ તો બહારનો ફોન છે તારો ફોન તો વેચી નાખ્યો મેં અને અમારે દીદી બેન જાય થોડે આમ તો પડતી નહીં બે ભર બાદ અને રમતે એ આવું અહીં વ્યવહાર હાલ આવું હે ભાઈ અને આ શું કરે કેટલું ભીરું તો કાલ લાવીશ હો કાલ લાવી તે હા તો ટેમ હોય કે દિવસે કે ટેમ હોય નહીં આ શું છે પારેવા કબૂતર કબૂતર વાહ ભાઈ વાહ મસ્ત જો ભાઈ લાઈટ છે આખું અને બધું અલગ અલગ ફરે આમ તો આવું આ કબૂતરા બની જાય ને પછી હું તમને પાકું દેખાડી કેવું લાગે એમ કેવું નહીં એમ અને અમારે ઢીંગુ બેન જાય રમે હે બે ભરું તો આમ બાજતા હોય ને રમતા હોય ને એવું હે ભાઈ હા એના ઘડીક વાર ભરત ભરવાનું હોય હા તો ભાઈ એવું છે ને એને ભાઈ આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ નથી જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.